હેલો ચેમ્પિયન્સ, આજે આપણે બોર્ડના પેપર નંબર 4 સોલ્વ કરવાના છે. બરાબર, લિબર્ટીનું પેપર નંબર 4. અત્યાર સુધી આપણે 3 પેપર કરેલા છે. આજે આપણે કરવાના છે પેપર નંબર 4, જેના એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. બરાબર, ફર્સ્ટ ચાલો આગળ વધીએ. આપણે પેપર નંબર 4 પર આવી જઈએ. ઓકે, અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 4, લિબર્ટી પેપર સેટ 2026, પેપર નંબર 4. બરાબર, આપણે ચાલુ કરીએ પહેલા એમસીક્યુ થી. ઓકે, ચલો સરસ. તો ફર્સ્ટ એમસીક્યુ શું આપેલું છે? એક પરિપથમાં 0.1 સેકન્ડમાં કેટલા ટાઈમમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર જેટલો ઘટાડો થાય છે. વિદ્યુત પ્રવાહ એટલે ડેલ્ટા આઈ. 5 થી 0 મતલબ 5 માઇનસ 0 મતલબ 5 એમ્પિયર. જો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય, ઈએમએફ 200 વોલ્ટ, તો આ પરિપથનો આત્મા પ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી હશે. આત્મા પ્રેરકત્વ એટલે એલ આપણે શોધવાનું છે. બરાબર, કયું સૂત્ર આવશે આમાં? E ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. બરાબર, એલ શોધવાનું છે આપણે. E છે 200, ડીઆઈ છે 5, ડીટી છે 0.1. તો એલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 200 ગુણ્યા 0.1 ના છેદમાં 5. બરાબર, જવાબ શું આવશે? 5 20, 40. 40 ગુણ્યા 1 ના છેદમાં 10 કેટલા આવશે? 4 હેનરી. જવાબ શું આવશે? ઓપ્શન આપણે કયો આવે? 4 હેનરી. બરાબર, ખબર પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. ફર્સ્ટ એમસીક્યુ નો આન્સર શું આવશે? 4 હેનરી. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 2. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે કેટલા વોલ્ટેજ આપેલા છે આપણને? V ઇક્વલ ટુ 110 વોલ્ટ. 60 હર્ટ્ઝ ના ફ્રીક્વન્સી, આવૃત્તિ કેટલી છે? F 60 હર્ટ્ઝ. એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડે નું કેપેસિટર. કેપેસિટર એટલે કેપેસિટન્સ C 60 માઇક્રોફેરેડે. 60 into 10⁻⁻6 ફેરેડે. બરાબર, પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે આપણે. આરએમએસ આપણે શોધવાનું છે. કયું સૂત્ર આવશે? આરએમએસ નું સૂત્ર કયું આવે? IM બાય √2. બરાબર, ખબર છે આ સૂત્ર બધાને? IM નું સૂત્ર કયું આવે? VM ઇઝ ઇક્વલ ટુ IMR. તો IM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? VM ઇઝ ઇક્વલ ટુ શું આવે? IMR. બરાબર, તો IM ઇઝ ઇક્વલ ટુ શું આવે? VM બાય R થાય. તો આપણે VM આપેલું છે કે નથી આપેલું? આપણે તો ફ્રીક્વન્સી આપેલી છે, કેપેસિટન્સ આપેલું છે. તો પ્રવાહનું મૂલ્ય કેવી રીતના શોધી શકીએ આપણે? આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે? બરાબર, ધ્યાનથી જુઓ. કયું સૂત્ર આવી શકે એમ છે? આ સૂત્ર આવે IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. એ તો બરાબર જ છે. બીજું કયું સૂત્ર આવે? I ઇઝ ઇક્વલ ટુ V બાય Z. બરાબર, V બાય Z લખી શકીએ આપણે સૂત્ર. IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z. Z શું છે? LCR પરિપથ હોય તેનો કુલ અવરોધ છે. કયું આપેલું છે આપણને? કેપેસિટર આપેલું છે. અવરોધનું મૂલ્ય આપેલું નથી, ઓનલી કેપેસિટર. તો કઈ વાંધો નહીં, આપણે Z ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC આપણે લખીએ. બરાબર, તો R આપેલું છે આપણને. R ની વેલ્યુ નથી આપેલી. શાની આપેલી છે? XC ખબર છે, XL પણ નથી ખબર. એટલે ખાલી XC નો સ્ક્વેર એટલે XC નો સ્ક્વેર એટલે શું આવશે? Z ઇક્વલ ટુ XC એટલે 1/ω C.
1 શું આવશે 2π/fc બરાબર. તો આપણે અહીંયા જે Im/√2 લખેલું હતું તો Im ની જગ્યાએ શું લખીશું આપણે Vm/z. Vm ની જગ્યાએ શું લખવાનું છે આપણે Vrms. Vrms ઇઝ ઇક્વલ ટુ શું આવે Vm/√2 બરાબર. ખબર છે બધાને આ સૂત્ર? આપણે શું કરીશું આની અંદર સૂત્રમાં કિંમત કઈ મૂકવાની Irms ઇઝ ઇક્વલ ટુ Im ની જગ્યાએ શું લખીશું આપણે Vm/z ઇન્ટુ √2 બરાબર. હવે z આપણે 2π/fc એટલે વેલ્યુ મૂકવી પડશે. f ની કિંમત તમને આપે છે 60. 2π તો ખબર જ છે. કેપેસિટરની વેલ્યુ છે 60 માઇક્રોફેરેડે બરાબર. બધી વેલ્યુ મૂકો તો તમને શું આન્સર આવે તે મને કહો. ચલો ફટાફટ કેલ્ક્યુલેટર પર કેલ્સી પર કાઉન્ટ કરીને મને કહો મલ્ટીપ્લાય કરીને શું આવશે આન્સર. Vm ની જગ્યાએ તમારે શું લખવાનું છે જુઓ ધ્યાનથી Vrms ઇઝ ઇક્વલ ટુ Vm/√2 તો Vm ઇઝ ઇક્વલ ટુ શું આવશે √2 Vrms બરાબર. √2 Vrms લખવાનું છે આપણે Vm ની જગ્યાએ. જો લખી દઉં મેં √2 Vrms બાય z ઇન્ટુ √2 બરાબર. તો √2 કેન્સલ. Vrms બાય z. Vrms એટલે આપણે 100 લેવાનું 110. રિયલમાં કરવાનું શું છે આપણે 110 ડિવાઈડ બાય z એટલે કેટલા આવશે 1/2πfc છે બરાબર ને. z ની જગ્યાએ શું લખવાનું છે 1/2πfc એટલે 2πfc પણ ઉપર જ જશે. 110 ઇન્ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ f એટલે 60 ઇન્ટુ કેપેસિટન્સ કેટલું છે આપણને આપેલું 60 ઇન્ટુ 10⁻⁻6. ખબર પડે છે આ બધું? જો ની સમજ પડતી હોય તો ફરીથી તમને એકવાર બતાવી દઉં ફાઇનલી શું આવશે આમાં ધ્યાનથી જુઓ. Irms શોધવાનું છે. Irms ઇઝ ઇક્વલ ટુ Im/√2 બરાબર. Im એટલે શું આવશે Vm/z ઇન્ટુ √2 બરાબર. Im એટલે શું આવશે Vm/z. આપણી પાસે Vm ની કોઈ વેલ્યુ આપેલી નથી એટલે Vm ઇઝ ઇક્વલ ટુ શું આવશે √2 ઇન્ટુ Vrms બાય √2 ઇન્ટુ z. √2 કેન્સલ. Vrms એટલે v છે v/z બરાબર. પણ z ઇઝ ઇક્વલ ટુ શું છે xc. xc એટલે કે 1/2πfc એટલે શું આવશે v ઇન્ટુ 2πfc બરાબર. v કેટલા આપેલા છે આપણને v ઇક્વલ ટુ 110 વોલ્ટ 2π 2 ઇન્ટુ 3.14 ફ્રીક્વન્સી કેટલી આપેલી છે આવૃત્તિ 60 ને કેપેસિટન્સ બી કેટલું છે 60 માઇક્રોફેરેડ 60 ગુણ્યા 10⁻⁶. બધાને તમે કેલ્ક્યુલેશન કરો તો તમારા આન્સર શું આવે તે મને કહો ફટાફટ. ચલો શું આવશે આન્સર? આનું કેલ્ક્યુલેશન તમે કરશે તો આન્સર કેટલો આવશે 2.49 બરાબર. એટલે આનો આન્સર શું આવશે ઓપ્શન સી. ફોર્મ્યુલા યુઝ કરવાની છે v/z v ઇન્ટુ 2πfc રાઈટ. બધી વેલ્યુ મૂકી દેવાય એટલે આન્સર તમારો આવી જાય. ખબર પડી ગઈ બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. LCR પરિપથમાં પાવર વ્યય ખાલી જગ્યા થાય છે. પાવર વ્યય ક્યાં થાય? માત્ર અવરોધકમાં થાય. ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ મને ચેટ બોક્સમાં લખીને મોકલવાના આન્સર શું આવશે. ક્વેશ્ચન નંબર 3 માં શું આવી શકે એમ છે માત્ર કેપેસિટરમાં આવે. માત્ર કેપેસિટર હોય તો શું આવશે પાવર 0 થશે. ઇન્ડક્ટરમાં બી 0 થાય. અવરોધક કેપેસિટર ઇન્ડક્ટર હોય તેમાં 0 નહીં થાય. તો આમાં પાવર વ્યય થાય. LCR પરિપથમાં પાવર વ્યય માત્ર અવરોધક હોય તો તેની અંદર પાવર વ્યય થાય છે. એનો આન્સર શું આવશે ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 4. સવાલ નંબર આપણે 4 પર આવી જઈએ બરાબર. 220 વોલ્ટ v ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે આપણને 220 વોલ્ટ 50 હર્ટ્ઝની આવૃત્તિ એટલે f બરાબર 50 હર્ટ્ઝ ના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડના કેપેસિટરને કેપેસિટન્સ c ઇઝ ઇક્વલ ટુ 15 માઇક્રોફેરેડે ને જોડવામાં આવે છે પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર કયું આવે xc ઇઝ ઇક્વલ ટુ ઓમેગા c 1/ωc 1/ωc એટલે 1/2πfc બરાબર. તો શું આવશે આનો જવાબ 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 15 ઇન્ટુ 10⁻⁶ બરાબર. તો આનો જવાબ શું આવશે 10⁻⁶ છે તે ઉપર જતું રહે બરાબર. 15 દુ 30 30 ગુણ્યા 50 ગુણ્યા 3.14 બરાબર. નહીં તો આવી રીતના બી કરી શકીએ આપણે.
10⁶ 1 2 3 4 5 6 બરાબર ડિવાઈડ માં 3.50 ગુણ્યા 2 એટલે કેટલા થાય 100 100 ગુણ્યા 3.14 કરીએ એટલે 314 થઈ જાય 314 ગુણ્યા 15 બરાબર 314 ગુણ્યા 15 કરવાનું 1 લાખ થી તમે ભાગાકાર કરવાનો ફટાફટ કેલ્ક્યુલેટર પર કેસી પર કરો શું આવશે આન્સર તે મને કેવો ફર્સ્ટ કેટલા આન્સર આવશે આનો 212 કેટલો જવાબ આવતો છે આનો આન્સર 212 બરાબર બધા આન્સર મોકલ્યા વેરી ગુડ સમજ પડી ગઈ બધાને સરસ સર આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 5 જો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણે હવે ક્વેશ્ચન નંબર 5 27 મિલી હેનરી ઇન્ડક્ટર કેટલા ઇન્ડક્ટર આપ્યું છે એલ ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 27 મિલી હેનરી એટલે કેટલા હેનરી કહેવાય 27 ગુણ્યા 10⁻³ હેનરી બરાબર ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડે નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટન્સ કેટલું આપેલું છે 30 માઇક્રોફેરેડે 30 ગુણ્યા 10⁻⁶ ફેરેડે બરાબર તો પરિપથમાં થતા ડોલરોની આવૃત્તિ આપણે શું શોધવાનું છે આવૃત્તિ શોધવાની છે આવૃત્તિનું સૂત્ર કયું આવે 1/2π √LC બરાબર ભણી ગયેલા છે આપણે આ સૂત્ર બરાબર ખબર છે બધાને તો શું આવશે આ કિંમત મૂકી દઈએ તો આપણે 1/2π એટલે 3.14 વર્ગમૂળમાં LC L એટલે કેટલા છે 27 ગુણ્યા 10⁻³ 30 ગુણ્યા 10⁻⁶ બરાબર છે તો 1/ કેટલા આવશે 6.28 વર્ગમૂળમાં કેટલા આવશે 27 × 81 410 ના 6 ને 3 9 થાય 9 માંથી 1 જાય તો કેટલા આવે 8 81 ગુણ્યા 10⁻⁸ આપણે કરીએ તો શું આવશે 6.28 ગુણ્યા 10⁻³ કેટલી આવશે -8 છે તો -4 થઈ જશે વર્ગમૂળ નીકળી જાય તો બરાબર 81 નું વર્ગમૂળ 9 હવે તમારે કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરવું પડશે શું આવે તે મને આન્સર કેવો આનો ફટાફટ આનો આન્સર આવે છે ક્વેશ્ચન નંબર 5 માં 176.9 ખબર પડી ગઈ બધાને ચાલ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 6 ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે જુઓ ફટાફટ આંખના વાડકાપ લેઝિકમાં ખાલી જગ્યા વિકિરણનો ઉપયોગ થાય છે બરાબર ચેટ બોક્સમાં મોકલાવો આન્સર શું આવે છે ફર્સ્ટ શું આવશે આનો આન્સર આંખના વાડકાપ લેઝિકમાં કોનો યુઝ થાય પારરક્ત વિકિરણોનો ઉપયોગ થાય છે બરાબર તો છઠ્ઠામાં શું આવશે આન્સર 6 નંબરના MCQ માં પારરક્ત બરાબર આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 એક વિદ્યુતભાર તેના સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી ડોલન કરે છે કેટલા ગતિની આવૃત્તિથી ડોલન કરે છે 10⁹ હર્ટ્ઝ આ ડોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ બરાબર ધ્યાનથી જુઓ વિદ્યુતભાર જેની આસપાસ ડોલનો કરે એટલે કે ડોલકમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી જો આપણે સોર્સમાં ફેરફાર નહીં કરીએ તો આવૃત્તિમાં પણ કોઈ ફેરફાર થતો નથી આવૃત્તિ કેવી રહી અચળ એટલે આની અંદર જવાબ શું આવશે 10⁹ હર્ટ્ઝ જ પાછો જવાબ આવશે આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી એટલે આન્સર શું આવશે 10⁹ હર્ટ્ઝ બરાબર ખબર પડી ગઈ ચાલો ક્વેશ્ચન નંબર 10 પર આવી જઈએ 8 પર આવી જઈએ આપણે હવે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે વસ્તુ કાચ માટે પ્રતિબિંબ અંતર અને નેત્ર કાચ માટે વસ્તુ અંતર યુવી હોય તો આપણે બંને માઇક્રોસ્કોપમાં બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું આવે તો હું આપેલું છે આપણને પ્રતિબિંબ અંતર આ છે તમે માની લઈએ કે સંયુક્ત માઇક્રોસ્કોપ છે આ છે તમારો વસ્તુ કાચ બરાબર અને આ છે નેત્ર કાચ તો શું થાય બંને વચ્ચેનું અંતર આપણને શું આપેલું છે આની અંદર અહીંયા આપણે વસ્તુ મૂકેલું હોય એનું પ્રતિબિંબ અહીંયા આવે બરાબર તો શું આપેલું છે આપણે વસ્તુ કાચ માટે પ્રતિબિંબ અંતર V0 આ વસ્તુ કાચ છે એનું પ્રતિબિંબ અંતર એટલે આ કહેવાય V0 બરાબર અને નેત્ર કાચ માટે વસ્તુ એટલે નેત્ર કાચ છે એના માટે આ વસ્તુ બની ગઈ એટલે એનું વસ્તુ અંતર એટલે આ કહેવાય યુવી બરાબર તો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થાય VO + UV થાય આપણે ઓપ્શન છે આપણી પાસે જુઓ VO + UV સમજ પડી ગઈ બધાને આન્સર શું આવશે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર 8 માં ઓપ્શન એ આવશે બરાબર આગળ વધીએ આપણે હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોયો હવે ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન નંબર 9 માં શું છે ધ્યાનથી જુઓ 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસને અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મળે છે બરાબર હવે ધ્યાનથી જોવામાં શું આપેલું છે આપણને 1 મિલીમીટર સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે એટલે કે વસ્તુ છે વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે 1 મિલીમીટર સ્ક્વેર બરાબર તેવી જ રીતના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું છે પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર
ચલો ફટાફટ તમે ટ્રાય કરો એટલે આપણે આગળ વધીએ 2 મિનિટમાં. તમને પડે છે શું કરવાનું? ચાલ આગળ વધીએ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 6.25 mm². બરાબર. આપણે શું કરવાનું છે? તો લેન્સની મોટવણી શોધવાની છે. મોટવણીનું સૂત્ર કયું આવશે? ચલો ફટાફટ મને કેવો શું આવશે આમાં? શું આવે? મોટવણીનું સૂત્ર આવડે છે બધાને? ચલો જુઓ બોર્ડ પર લખું છું. શું આવશે મોટવણીનું સૂત્ર? પ્રતિબિંબનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં આવશે. આ આપણે 11 સાયન્સમાં આવી ગયેલું છે આપણે. બરાબર. પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં આવશે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું છે? 6.25. વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? 1. તો વર્ગમૂળમાં શું આવશે? 6.25. તેનું વર્ગમૂળ કેટલું આવે? 2.5. બરાબર. તો આન્સર શું આવશે? આપણે લેન્સની મોટવણી કેટલી આવશે? 2.5. ખબર પડી કે બધાને? એકમ ઉડી જશે. મિલીમીટર સ્ક્વેર કેન્સલ. જવાબ શું આવશે? ઓનલી 2.5. સમજ પડી કે બધાને? વેરી ગુડ. ચાલ આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 10. શું આપેલું છે? ક્વેશ્ચન નંબર 10 માં જુઓ. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી વક્રી ભવનાંક n કેટલો આપેલો છે? 1.5. બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા એટલે r1 r2 r થાય, પણ r1 મેં પ્લસ r લખું, r1 અથવા r2 માંથી કોઈ પણ એકને આપણે માઇનસ લખીએ ને એકને પ્લસ લખી દઈએ. બરાબર. તો તેવા બધી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે શોધવાની છે. કેન્દ્ર લંબાઈનું સૂત્ર કયું આવશે? n2 - n1 upon n1 1 upon r1 minus 1 upon r2. બરાબર. તો આપણે r1 ને માઇનસ લઈ લઈએ અને r1 ને પ્લસ લઈ લઈએ, r2 ને માઇનસ લઈ લઈએ. તો શું થશે? n2 શું આપેલું છે? 1.5 n2 છે. n1 એટલે શું આવશે? 1. ક્યાં જવાનું છે? કાચમાંથી બંને સપાટીઓ, પણ બીજું માધ્યમ તરીકે કોણ છે? હવા. તો હવાનો વક્રી ભવનાંક કેટલો આવે? 1. એટલે n1 1 મેં લખ્યું. 1.5 minus 1. 1 upon r1 એટલે r જ છે. માઇનસ માઇનસ પ્લસ r2 એટલે માઇનસ r છે. તો શું થશે? આમાં 1.5 minus 1 કરીએ તો 0.5 into 2/r. બરાબર. 1 upon f. હવે 2.5 into 2 કેટલા થઈ જાય? 1. 1/r is equal to 1/f. r is equal to કેટલા આવે? f આવશે. આપણો ઓપ્શન શું આવશે? આન્સર બી. બરાબર. r is equal to f. ખબર પડી કે બધાને? સરસ. ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 11. જો પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવવા માટે કરવો હોય તો પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ. જો પ્રિઝમ તમને આપેલો હોય તો પ્રિઝમ કેટલા ડિગ્રીનો આવે? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય આ બી 60 ડિગ્રી, આ બી 60 ડિગ્રી ને આ બી 60 ડિગ્રી. બરાબર. અથવા જો આપણે ટ્રાયેંગલ આવી રીતના બનાવીએ કાટકોણ વાળું તો શું આવશે? આ 45 ડિગ્રી ને આ 45 ડિગ્રી. બરાબર. હવે ઓપ્શનમાં ધ્યાનથી જોઈએ આપણે તો કયો ક્રિટિકલ એંગલ એટલે કે ક્રાંતિકોણ, ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો શું આવશે ઓપ્શન? ફટાફટ વિચારીને મને કેવો. ચલો મેં તમને હિન્ટ આપેલી છે. શું આવશે? ક્રાંતિકોણનું મૂલ્ય π/4 રેડિયન કરતા કેવું હોવું જોઈએ? હંમેશા ઓછું હોવું જોઈએ. તો જ ક્રાંતિકોણ એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરાબર. ક્રાંતિકોણનું મૂલ્ય આપાત કોણ કરતા વધારે હોવું જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો તેની અંદર 45 ડિગ્રી હોય તો શું થાય? 42 ડિગ્રી આવે. પ્રિઝમનો કાચ હોય, પ્રિઝમ જે છે તેનો વક્રી ભવનાંક કેટલા હોય? 1.5. ને એના પરથી જો આપણે ક્રાંતિકોણનું મૂલ્ય શોધીએ તો તે કેટલા? લગભગ 42 ડિગ્રી જેવું આવે. કેવી રીતના આવે? આ સૂત્ર આવે જુઓ. n is equal to sin c is equal to 1 upon n. બરાબર. n is equal to 1.5. 1 upon 1.5 આપણે કરીએ અને c જો શોધીએ તો લગભગ જવાબ આવે છે 42 ડિગ્રી. ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું આવે? 42 ડિગ્રી એટલે કે 55/4 કરતા કેવું આવશે? ઓછું. IC less than π/4 એટલે આન્સર શું આવશે? ઓપ્શન ડી. ખબર પડી કે બધાને? ચાલો આગળ વધીએ. હવે કયો ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નંબર 12 જુઓ. જ્યારે સમતલ તરંગાગ્ર પાતળા બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે ત્યારે નિર્ગમન પામતું તરંગાગ્ર ખાલી જગ્યા હશે. ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ મને ચેટ બોક્સમાં મોકલાવો. આન્સર શું આવશે? અને ફર્સ્ટ સમતલ તરંગાગ્ર પાતળા બહિર્ગોળ લેન્સ પર આપણે આપાત કરવાનું છે. શું આવશે આન્સર? આ બહિર્ગોળ લેન્સ એના પર મેં સમતલ તરંગાગ્ર આવી રીતના આપાત કરું તો શું થશે? અહીંથી આમ આવશે. એક બિંદુ આગળ ભેગા થાય, બિંદુ આગળ ભેગા થાય તો કેવું આવે? ગોળાકાર આપશે તરંગાગ્ર આપણાને. બરાબર. બિંદુ સોર્સ
પોઈન્ટ સોર્સ હોય તો તરંગ કયું આવે? ગોળાકાર. એટલે 12મા ની અંદર શું આવશે? 12 નંબરના MCQ માં સમતલ, નળાકાર, ગોળાકાર શું આવી શકે તે આપણે કહેવાનું છે. શું આવશે? પડી ગઈ? ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 13. ધ્યાનથી જુઓ. એક સ્લિટથી થતા વિવર્તન માટે જ્યારે સ્લિટની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા અડધી હોય. કોની પહોળાઈ? સ્લિટની પહોળાઈ. ધ્યાનથી જુઓ. સ્લિટની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા અડધી. સ્લિટની પહોળાઈ એટલે d. આપાત પ્રકાશ એટલે λ/2. ત્યારે પડદા પર રચાતી વિવર્તન ભાતના બીજા ક્રમના એટલે n = 2 ન્યૂનતમ માટે ન્યૂનતમની શરત કઈ છે? d sin θ = n λ. બરાબર. d = કેટલા આપેલા છે આપણને? λ/2. sin θ = n = 2 છે 2 × λ. કેન્સલ. sin θ એંગલ કેટલા આવશે? 4 ડિગ્રી. બરાબર. તો કેટલા એંગલ આવશે? આશરે 4 ડિગ્રી જેટલો આવી જાય એંગલ. સમજ પડી ગઈ બધાને? ક્વેશ્ચનમાં 30 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? ઓપ્શન એ. બરાબર. ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 13 પછી શું આવશે? 14. હાઇગેન્સના તર્ક મુજબ ગૌણ લઘુ તરંગોના આગળની દિશાનો કંપ વિસ્તાર ખાલી જગ્યા જ્યારે પાછળની દિશામાં કંપ વિસ્તાર ખાલી જગ્યા હોય છે. આગળની દિશામાં હોય તો કંપ વિસ્તાર કેટલો આવશે? મહત્તમ. આગળ તો વધતું જ છે. પાછળની દિશામાં કંપ વિસ્તાર કેવો હોય? શૂન્ય. તો શૂન્ય ક્યાં ક્યાં આપેલું છે? બીજી વખતમાં એક અહીંયા છે ને એક અહીંયા છે. બરાબર. પણ આગળ જતા મહત્તમ આવે તો એ ઓપ્શન એક જ છે, ઓપ્શન બી. એટલે આપણો આન્સર શું આવશે? બી આવશે. મહત્તમ અને શૂન્ય. હવે પડી ગઈ? ચાલો સરસ. આગળ વધીએ આપણે હવે. ચલો ફટાફટ ક્વેશ્ચન નંબર જુઓ 15. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 4 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શું આપેલું છે આપણને? કટ ઓફ વોલ્ટેજ એટલે V0 = 4 વોલ્ટ. ગતિ ઉર્જા શોધવાની છે એટલે Kmax. તો Kmax નું સૂત્ર કયું આવે? EV0 આવે. V0 = 4 છે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછેલું છે આપણે, તો આન્સર શું આવશે? 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 16. ધ્યાનથી જુઓ. ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ કોના વિરુદ્ધ આપેલું છે આપણને? કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ કોનો આલેખ છે? આપાત પ્રકાશની આવૃત્તિ. એનો આલેખ દોરીએ, એનો ઢાળ શોધવાનો છે. ઢાળ અહીંયા V0 અહીંયા f હોય તો ઢાળનું સૂત્ર એટલે શું આપેલું છે? ઢાળ એટલે V0/f આપણે શોધવાનું છે. h તમને ખબર જ છે ઓલરેડી 6.625 × 10⁻34. બરાબર. હવે આપણને કયું સૂત્ર ખબર છે આની અંદર? E = hf. બરાબર. પણ E = EV0 = hf લખાય. હવે આપણને V0/f આપેલું છે. V0/f શોધવાનું છે તો શું આવશે? h/e. h એટલે 6.625 × 10⁻34 અને E એટલે 1.6 × 10⁻19. બરાબર. ફટાફટ કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરો અને શું આન્સર આવે તો મને ચેટ બોક્સમાં મોકલાવો એટલે આપણે જોઈએ. બરાબર. ફટાફટ ચાલો બોલો શું આવશે આન્સર? ઓપ્શન આવશે આમાં સી 4.14 × 10⁻15. બરાબર. ખબર પડી ગઈ બધાને? 1 થી 16 MCQ બધાને સમજ પડી ગઈ? ચેટ બોક્સમાં મોકલાવો. જેને કોઈ પણ ડાઉટ હોય તો ફટાફટ ચેટ બોક્સમાં મોકલાવીને આપણે સોલ્વ કરી દઈએ. સમજ પડી ગઈ બધાને? અરે વાહ, વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17 પર આવી જઈએ. ઓકે ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. જો ક્વેશ્ચન નંબર 17 શું છે આપણી પાસે? હવે એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ λ1 અને ક્વોન્ટમની દ્વિધ્રુવી તરંગ લંબાઈ λ2 છે. તો શું આવશે? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ બોલો શું આન્સર આવશે આમાં? બંનેની તરંગ લંબાઈ કેવી હશે? સરખી. એટલે શું આવશે? ઓપ્શન એ λ1 = λ2. સમજ પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ હવે ક્વેશ્ચન નંબર 18. ન્યૂ આવૃત્તિ વાળા ફોટોનનું વેગમાન. ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફોટોના વેગમાનનું સૂત્ર કયું આવે? hf/c. hf/c ક્યાં છે? ઓપ્શન આર્યો. ઓપ્શન ડી. ડાયરેક્ટ આન્સર છે. ફોર્મ્યુલા ઓનલી hf/c. બરાબર. ખબર પડી ગઈ? ચલો આપણે ક્વેશ્ચન નંબર 19 પર આવી જઈએ હવે આપણે. ક્વેશ્ચન નંબર 19 શું છે? કઈ બે ભૌતિક રાશિના એકમો સમાન છે? ચલો બોલો ફટાફટ. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન ચેટ બોક્સમાં મોકલાવો. કેટલા જણા આન્સર મોકલાવે છે આપણે જોઈએ. અરે વાહ, આટલા બધા સ્ટુડન્ટે આન્સર મોકલાવ્યો. વેરી ગુડ. બધા ધ્યાન આપતા છે. સરસ. વેરી ગુડ. શું આવશે? ઓપ્શન બી. પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાન એ બે ભૌતિક રાશિના એકમો કેવા છે? એક સમાન છે. એટલે આન્સર શું આવશે આપણો? ઓપ્શન બી. બરાબર. ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા
5.3 ગુણ્યા 10⁻11 ઘાત. એ નોટ મેં એને સિમ્બોલ લખી દેવું તો શું આવશે? એ નોટ આપેલું છે 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. તો n બરાબર 2 કક્ષા ત્રિજ્યા. n બરાબર કેટલા લેવાના છે આપણે? 2. હવે સૂત્ર આપણને ખબર 4 = શું આવે? a0 * n². n² એટલે 4 * 5.3 * 10⁻11. બરાબર. તો શું આન્સર આવશે આનો? 4 * 5.3 આપણે કરીએ તો કેટલા થઈ જાય? 4 તાલી 12 2 વધી પડી 1 5 ચોક 20 ને 22 21 સોરી. 2.12. વેર ઇઝ 2.12 હિયર? ઓપ્શન સી. એટલે 20 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? ઓપ્શન સી. રાઈટ. સમજ પડી ગઈ બધાને? અરે વાહ. 2.12 × 10⁻10. બરાબર, ખબર પડી ગઈ? ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 21. હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? ચલો જલ્દી બોલો ફટાફટ. આન્સર શું આવશે? 21 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવી શકે? જલ્દીથી કાઉન્ટ કરીને મને કહો. શું આપેલું છે? કુલ ઉર્જા આપેલી છે, સ્થિતિ ઉર્જા શોધવાની છે. સ્થિતિ ઉર્જા એટલે શું આવશે? 2 * E. E કેટલા છે? -13.6. -13.6 × 2 કરો એટલે -27.2 આવશે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને? વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગમાં સન્મુખ સંઘાત માટે પ્રક્રિયાનો કોણ θ બરાબર ખાલી જગ્યા થશે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. જલ્દી બોલો આન્સર શું આવશે આનો? 22 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? θ કેટલો આવશે? 180 ડિગ્રી. બરાબર. એટલે આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 23. જુઓ ધ્યાનથી. યુરેનિયમ અને થોરિયમ એકબીજાના ખાલી જગ્યા છે. શું સમાન છે આની અંદર? કઈ સમાન વસ્તુ આપેલું છે આપણને? ધ્યાનથી જુઓ. યુરેનિયમ અને થોરિયમ એકબીજાના શું કહી શકીએ આપણે? આન્સર જલ્દીથી વિચારીને મને કેવો આન્સર શું આવશે આમાં? 238 માંથી 92 માઇનસ કરો. કેટલા આવશે? 238 - 92 કરો. કેટલા આવશે? 8 માંથી 2 જાય તો 6, 13 માંથી 9 જાય તો 4. બરાબર. 146. બરાબર. હવે આની અંદર જુઓ 236 - 90 કરો તો કેટલા આવશે? 6. 13 માંથી 9 જાય તો 4 1. આ બી સેમ આવ્યું, આ બી સેમ આવ્યું. બરાબર. આ કોની સંખ્યા છે? આમાંથી આપણે માઇનસ કરીએ. આ એ છે ના z છે. a - z એટલે ઇક્વલ ટુ ન્યુટ્રોન આવે. ન્યુટ્રોન નંબર બંનેમાં સેમ છે. ન્યુટ્રોનની સંખ્યા તો ન્યુટ્રોન સંખ્યા સરખી હોય તો શું કહેવાય? આઇસોટોન. એટલે યુરેનિયમ અને થોરિયમ એકબીજાના શું છે? આઇસોટોન. ખબર પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આવી જઈએ 24 નંબરના ક્વેશ્ચન ઉપર. ગોલ્ડના સમસ્થાનિક અને સિલ્વરના સમસ્થાનિક માટે ન્યુક્લિયર ત્રિજ્યાનો આશરે ગુણોત્તર ઓલરેડી આપણે કરી ચૂકેલા છે. ફટાફટ આન્સર કેવો? મને શું આવશે? r = r0 a⁻³ વાળું સૂત્ર છે. આપણે ઓલરેડી આગળના પેપરમાં આવી ગયેલો છે આ ક્વેશ્ચન સેમ. તો શું આવશે આનો આન્સર? ઓપ્શન સી આવશે 1.23. બરાબર. ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25. નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ કરો. શું આવશે? ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ કરવી હોય તો આપણે 236 આપણે લાવવાનું છે. આ ટાઈપનો આપણે કરી ચૂકેલા છે ઓલરેડી. 99 આપણને આપેલું છે. બીજું એ શું આવશે ને એ શું આવશે તે આપણે કહેવાનું છે. બરાબર. એ ધ્યાનથી જુઓ. સપોઝ મેં 140 લઈ લઉં તો 140 + 99 કરીએ આપણે તો 9 ને 4 13 3 વધી પડી 1 ને 1 239 થઈ ગયું. એટલે એ ચાલે એવું છે નહીં. બરાબર. બીજું લઈ લઈએ 133 + 99 કરું તો શું થાય? 9 ને 3 12 2 વધી પડી 1 3 ને 1 4 ને 13 3 વધી પડે 1 ને 1 2 232. બરાબર. 232 વાળું આવી શકે. બીજું 130 છે. 130 આ ન્યુટ્રોન કેટલા છે? 2. તો 132 + 99 આપણે કરીએ તો 236 થવા જોઈએ પણ થતા નથી. એટલે શું થશે? કયો આન્સર આવી શકે એમ છે? 133 વાળો આન્સર આવી શકે એમ છે. બરાબર. 133 + 99 + 4 આપણે કરીએ તો આન્સર શું થઈ જાય? 236. તો 41 + 51 કરીએ તો શું થઈ જાય? 92. એ પણ આપેલું છે. ઓપ્શન કયો આવશે આમાં? ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? આપણે બેલેન્સ કરવા છે. વેરી ઇઝી ક્વેશ્ચન. ઓકે, આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 26. ન્યુક્લિયસની ઘનતા તેના પરમાણુ દળાંક ખાલી જગ્યા. ચલો ફટાફટ. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ઓનલી આન્સર ચેટ બોક્સમાં મોકલાવો. શું આવશે આનો આન્સર? 26 નંબરના ક્વેશ્ચનમાં શું આવે? ફટાફટ કેવો? ન્યુક્લિયરના પરમાણુ દળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 27. સમજ પડી ગઈ બધાને આમાં? ચલો જુઓ ક્વેશ્ચન નંબર 27 શું છે? બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. કારણ કે હોલ ક્યાંથી ક્યાં જતો છે? પી માંથી એન વિસ્તારમાં. કેમ? તો શું આવશે આન્સર આની અંદર? ધ્યાનથી જુઓ. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા
n વિસ્તાર કરતા કેવી હોય, વધારે હોય તો જ p હોલ માંથી n તરફ જઈ શકે. સમજ પડે છે? ક્વેશ્ચન 27 નંબરના ઓપ્શનમાં શું આવશે? ઓપ્શન સી, કેમ કે p વિસ્તારમાં હોલની સંખ્યા, જેની સંખ્યા ગણતા વધારે ત્યાંથી ઓછા તરફ જાય, એટલે શું આવશે? p વિસ્તારમાં હોલની સંખ્યા ગણતા n વિસ્તાર કરતા વધારે હોવાથી વિસ્તરણ પામે છે. n વિસ્તારમાં ખબર પડી ગઈ? ચલો સરસ, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28. જો 28 નંબરના ક્વેશ્ચનમાં શું છે, ઓલરેડી આપણે કરી ચૂકેલા છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તેમને અનુક્રમે EgC, EgSi અને EgG જેટલી ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટી પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવેલા છે. તો કયું વિધાન સાચું છે? જલ્દીથી ફટાફટ મને આન્સર આપો. આપણે ઓલરેડી કરી ચૂકેલા છે આ ક્વેશ્ચન. તો શું આવશે આમાં? ફર્સ્ટ ઓપ્શન, સિલિકોનની બેન્ડ ગેપ ઉર્જા જર્મેનિયમ કરતા ઓછી છે અને જર્મેનિયમની કાર્બન કરતા પણ સૌથી ઓછી કોની છે? એટલે કાર્બનની. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 29. જો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? n પ્રકાર એટલે શું આવશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે આવશે, એટલે શું આવશે? ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે. પણ n પ્રકારનો અર્ધવાહક બનાવવું હોય તો આપણે જે અશુદ્ધિ ઉમેરીએ તો અશુદ્ધિ કઈ હશે? પેન્ટાવેલન્ટ હશે. બરાબર? ઇલેક્ટ્રોન તો મેજોરિટી હોવું જ જોઈએ, પણ અશુદ્ધિ બી કઈ હોવી જોઈએ? પેન્ટાવેલન્ટ. એવું ક્યાં છે તે ધ્યાનથી જુઓ, અથવા તો આમાં જુઓ. હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલન્ટ પરમાણુઓ રોપણ છે, એ ચાલી શકે. હોલ્સ માઇનોરિટી છે અને પેન્ટાવેલન્ટ પરમાણુ, એટલે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી આપણે એડ કરવી પડે. વેરી ગુડ. તો ઓપ્શન શું આવશે? ડી. સમજ પડી ગઈ બધાને? ક્વેશ્ચન નંબર 29 માં. વેરી ગુડ. આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 30. નીચેના પૈકી કયું અકાર્બનિક મિશ્ર અર્ધવાહક છે? ચલો જલ્દી ફટાફટ આન્સર કેવો મને. ઓનલી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. અકાર્બનિક મિશ્ર અર્ધવાહક છે તે આપણે કહેવાનું છે. તો કયો આવશે? અકાર્બનિક મિશ્ર અર્ધવાહક એટલે જર્મેનિયમ. સમજ પડી ગઈ બધાને? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 31. એક ઘનાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ 1.9 × 10⁵ આપેલું છે. તો સપાટીના કેન્દ્ર પરનો વિદ્યુત ભાર, કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર કેટલો આવે તે આપણે શોધવાનું છે. બરાબર? કયું સૂત્ર આવશે? ફ્લક્સનું સૂત્ર કયું આવે? ફ્લક્સ ϕ Q/ε0. Q શોધવાનું છે, તો ϕ × ε0 લખાય. ϕ કેટલા આપેલા છે? 1.9 × 10⁵ અને ε0 આપણને ખબર જ છે 8.85 × 10⁻12. તો શું આવશે? આ બેનો ગુણાકાર કરવાનો, જે આવે તે જવાબ. બોલો ફટાફટ શું આવશે? કેલ્ક્યુલેશન કરીને મને કહો. ચેટ બોક્સમાં આન્સર લાવો. શું આવશે? ક્વેશ્ચન નંબર 31 માં આન્સર આવશે 4 મિલી કુલમ, એટલે 4 × 10 ની કેટલી ઘાત આવશે? -3 કુલમ. બરાબર? સમજ પડી ગઈ? ક્વેશ્ચન નંબર 31. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 32. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે, તો અંતર r બરાબર 2 સેન્ટીમીટર, એને મીટરમાં આપણે ફેરવીએ તો શું થશે? 0.02 મીટર. બરાબર? 9 × 10⁴ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ક્ષેત્ર 9 × 10 ની કેટલી ઘાત છે? 4. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા આપણે શોધવાની છે, એટલે કે લેમ્ડા. તો કયું સૂત્ર આવશે? E = 2k λ/r. બરાબર? ગૌસના નિયમનો પ્રથમ ઉપયોગ છે આપણી પાસે આ. લેમ્ડા = શું આવશે? ER/2k. બરાબર? E ની કિંમત કેટલી આપેલી છે? 9 × 10⁴. r બરાબર 0.02, 2k બરાબર 9 × 10⁹ આવે. આ બી ઉડી જાય, આ બી ઉડી જાય, 9 બી ઉડી જાય. તો શું આવશે? 2/100 × 2, એટલે 2 કેન્સલ. 1/100. 1/100 એટલે કેટલા કહેવાય? 0.01. બરાબર? છે ઓપ્શન આપણી પાસે 0.01. ઓપ્શન તો છે નહીં, પણ ઓપ્શનમાં બીજું શું આપેલું છે? મિલી કુલમ આપેલું છે ને માઇક્રો કુલમ આપેલું છે. બરાબર? તો આનો આન્સર શું આવશે? 0.01 એટલે 1 × 10⁻2 થાય. બરાબર ને? 0.1 મેં કરું તો કેટલા થયા? 10⁻3 કુલમ, એટલે 0.1 મિલી કુલમ આવશે. ઓપ્શન એ. 32 ની અંદર આન્સર શું આવશે? ઓપ્શન એ. બરાબર? 10⁻6 માં કરવું હોય તો શું આવશે? બરાબર? ધ્યાનથી જો. આ 10⁻ કેટલા છે? આ 4. બરાબર? રોંગ કરી આપણે. જો 10⁻4 એ 9. આ 4 અને 9 કેન્સલ નહીં થાય. 4 માંથી 9 જાય તો કેટલા આવશે? 10⁻5 એટલે 0.1 × 10, અહીંયા કેટલા આવશે? 10⁻5. બરાબર? એટલે 10⁻7 થઈ જશે. એટલે આપણે જરાક શું કરશે? આમાં આન્સર શું આવશે? 1/100 × 10⁻5 એટલે 10⁻7 થઈ જાય. 0.1 × 10⁻6 એટલે 0.1
માઇક્રોકુલમ. સોરી, ઓપ્શન શું આવશે? ઓપ્શન સી માઇક્રોકુલમ, બીકોઝ હિયર 10⁴ and 10⁹. 4 - 9 તો -5 આવશે, એટલે 0.1 માઇક્રોકુલમ આન્સર આવશે. બરાબર, ખબર પડી ગઈ? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 33. જો કોઈ પદાર્થ 10⁻²4 ઇલેક્ટ્રોન અને 10⁻²4 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો જથ્થો ખાલી જગ્યા કુલમ, વિદ્યુતભારનો જથ્થો કેટલો આવશે તે આપણે કહેવાનું છે. બરાબર, કેટલા પ્રોટોન આપેલા છે? 10⁻²4 પ્રોટોન, એટલે શું આવશે? 10⁻²4 E, પણ આ પ્લસ માઇનસ 10⁻²4 E આ ઇલેક્ટ્રોન. બરાબર, 10⁻²4 માંથી 24 જાય તો કેટલા આવશે? 10⁻². બરાબર, 10⁻² ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે, કુલ વિદ્યુતભાર કેટલો આવ્યો તે છે. આપણી પાસે ઓપ્શનમાં શું આપેલું છે? 1.6 × 10⁻⁷. તો શું આવશે આન્સર? વિચારીને કેવો ફટાફટ. શું આવશે આન્સર? ઇલેક્ટ્રોન છે E નો વિદ્યુતભાર કેટલો આવે? 1.6 × 10⁻⁹. બરાબર, એ બી આવી શકે. તો 1.6 × 10⁻⁹ પ્લસ 2 કરીએ તો કેટલા થઈ જાય? -17. એટલે 1.6 × 10⁻⁷ આવી જાય. કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો આટલો હોઈ શકે. બરાબર, ખબર પડી ગઈ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 34 જુઓ ધ્યાનથી. જ્યારે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા P અસમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર હોય છે તે ડાયપોલ પર લાગતું બળ. જલ્દીથી બોલો આન્સર. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. શું આવશે ફટાફટ? ઓપ્શન ડી, વધતા ક્ષેત્રની દિશામાં લાગે છે. બરાબર, ખબર પડી ગઈ? ક્વેશ્ચન નંબર 34 ઓનલી ફોર કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. એટલે આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 35 પર આવી જઈએ. 9 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર Q કેટલો છે? 5 માઇક્રોકુલમ, એટલે 5 × 10⁻⁶. અને બાજુ કેટલી આપેલી છે? 9 સેન્ટીમીટર, એટલે કેટલા આવશે? 9 × 10⁻². મીટર. તો આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તે V = શું આવશે? 6 kQ/r. 6 × 9 × 10⁻⁹. Q આપણને આપેલો છે 5 × 10⁻⁶. ને R આપેલું છે આપણે 9 × 10⁻². 9 9 કેન્સલ, 6 × 5 = 30, ગુણ્યા 10⁹ માંથી 6 જાય તો 3 + 2, 30 × 10⁵ 3 × 10⁶ આવશે. તો આપણો આન્સર શું આવશે? 3 × 10⁶. ખબર પડી ગઈ બધાને? 35 નંબરના MCQ માં શું આવશે? ઓપ્શન સી. બરાબર, બધાને ખબર પડી ગઈ? 35 સુધીના MCQ, જેને પણ કઈ ડાઉટ હોય 35 સુધીના MCQ માં ફટાફટ ચેટ બોક્સમાં મોકલો, એટલે આપણે સોલ્વ કરી દઈએ. બધાને સમજ પડી ગઈ? અને બધાને સમજ પડી ગઈ તો ફાયરની ઇમોજી મોકલો, એટલે આપણને ખબર પડે કેટલા જણને સમજ પડી ગઈ. અરે વાહ, બધાને સમજ પડી ગઈ. વેરી ગુડ. તો આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 36. કયો છે ક્વેશ્ચન નંબર 36? વેરી ઇઝી ક્વેશ્ચન. લુક હિયર. 12 પિકોફેરાડનું એક કેપેસિટર C = 12 પિકોફેરાડ. 12 પિકોફેરાડ એટલે 12 × 10⁻12. 50 વોલ્ટની બેટરી. વોલ્ટ એટલે કેટલા? બેટરીના વોલ્ટેજ કેટલા આપેલા છે? 50. વિદ્યુત ઉર્જા શોધવાની છે. સંગ્રહ પામતી ઉર્જા U = ½ CV². બરાબર, ½ × C કેટલા છે? 12 × 10⁻12. V એટલે 50 × 50, 2 × 12. બરાબર, તો કેટલા આવશે? 150. 5 × 25 = 150 × 10⁻10. બરાબર, તો ઓપ્શન છે આપણી પાસે 1.5. 150 × 10⁻10, તો 15 × કેટલા આવશે? 10⁻9. તો 1.5 મેં કરું તો શું થઈ જશે? 1.5 × 10⁻8. એટલે આન્સર શું આવશે 36 નંબરના ક્વેશ્ચનમાં? ઓપ્શન બી, 1.5 × 10⁻10. બરાબર, ખબર પડી ગઈ? નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર પ્લેટ કેપેસિટરમાં સીમિત ક્ષેત્રફળની પ્લેટો માટે કિનારીઓ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ પડે છે. આ ઘટનાને શું કહેવાય? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ બોલો આન્સર શું આવી શકે આની અંદર? 37 નંબરના MCQ માં ફર્સ્ટ આન્સર આપો. શું આવશે આન્સર? ફ્રેન્જિંગ ઓફ ધ ફિલ્ડ. શું કહેવાય? ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. સમાંતર પ્લેટ વિસ્તારમાં. સમજ પડી ગઈ? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 38 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. ફર્સ્ટ શું આપેલું છે? આપેલ પરિપથ માટે VA - VC બરાબર ખાલી જગ્યા વોલ્ટ. એટલે આપણે કિર્ચોફ વોલ્ટેજ લૂપ લોનો ઉપયોગ કરી દઈએ. તો VA એ થી ચાલુ કરીએ આપણે. તો VA પછી શું આપેલું છે? આમ જવાનું છે આપણે. જે ડાયરેક્શનમાં આપણે જે દિશામાં, તે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો આપણે શું કરીએ? માઇનસ લખીએ આપણે. તો -IR એટલે 3 × 4 એટલે કેટલા થઈ જાય? 12.
પછી બેટરી છે -3 પ્લસ એટલે +5. પછી ફરીથી આપણે બી પરથી સી પર આવીએ તો 3 વોલ્ટ, પણ બેટરીનો વોલ્ટેજ 3 વોલ્ટમાં પ્લસ થી માઇનસ છે એટલે -3 અને 10 ઓહ્મ છે અને વિદ્યુત પ્રવાહ કેટલો છે 3, 10 તાલી 30 પણ -30 બરાબર, -VC = 0 બરાબર. તો શું આવશે આની અંદર? -12 +5 -3 -30 શું આવશે આન્સર? -12 + 5 -7 -3 -30 એટલે -40 બરાબર. તો VA - VC = કેટલા થઈ જાય? +40 છે આન્સર આપણી પાસે ઓપ્શન એ 40 આન્સર આવશે. સમજ પડી ગઈ બધાને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે જો ધ્યાનથી 39 15 મીટર લંબાઈના, કેટલી મીટર લંબાઈ આપેલી છે? L = 15 મીટર, 6 × 10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે A બરાબર 6 × 10⁻7 મીટર સ્ક્વેર. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ R બરાબર 5 ઓહ્મ. 7 આપણને દ્રવ્યની અવરોધકતા ρ શોધવાનું છે આપણે. તો સૂત્ર કયું આવશે? R = ρL/A બરાબર. ρ = શું આવશે? RA/L બરાબર. ફટાફટ વેલ્યુ મૂકો અને આન્સર લાવો. શું આવે તો મને કેવો? કેલ્ક્યુલેશન જ છે, સિમ્પલ. શું આવશે આન્સર? 39 નંબરના MCQ ની અંદર આવશે ઓપ્શન સી, 2 × 10⁻7. સમજ પડી ગઈ બધાને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ હવે. ક્વેશ્ચન નંબર 40 જુઓ ધ્યાનથી. E1 E2 અને E3 ની વેલ્યુ આપેલી છે અને R1 R2 R3 ની વેલ્યુ આપેલી છે. આપણે શોધવાનું છે E equivalent by R equivalent. કયું સૂત્ર આવશે આમાં? E equivalent by R equivalent = E1/R1 E2/R2 plus E3/R3. E1 કેટલા આપેલા છે આપણને? 1.2. R1 કેટલા છે? 0.1. E2 કેટલા આપેલા છે? 1.4. R2 કેટલા છે? 0.2. E3 કેટલા છે? 1.5 અને આ કેટલા છે? 1.3 બરાબર. તો શું થશે? 1.2 / 0.1 કરીએ તો 12/1 અને 14/2 બરાબર, 15/3 તો કેટલા આવશે? 12 + 7 + 5 તો કેટલા થઈ જાય? 24 બરાબર. એટલે આન્સર શું આવશે? ઓપ્શન ડી 24. સમજ પડી ગઈ બધાને? 40 નંબરના MCQ માં શું આવશે? હા, ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 41 ધ્યાનથી જુઓ. ક્વેશ્ચન નંબર 41 શું છે? P જેટલા પાવર ધરાવતા ઉપકરણને પાવર સ્ટેશનથી જોડતા તારનો વોલ્ટેજ V અને નિયત અવરોધ કેટલો આપેલો છે? RC બરાબર. આપણને પ્રવાહ વોલ્ટેજ પાવરનું સૂત્ર કયું? પાવર વ્યય થાય તેનું સૂત્ર કયું? વ્યય પામતી ઊર્જાનું સૂત્ર આવશે I2R બરાબર. અહીંયા આપેલું છે RC. તો P = આપણને અહીંયા PC બરાબર. PC = I2RC. તો P = શું આપેલું હોય આપણને? VI. તો I = શું આવે? P/V આવે. તો આમાં આપણે I ની જગ્યાએ P/V મેં મૂકી દેવું તો શું આવશે? P2/V2 × RC. તો છે ઓપ્શન આપણી પાસે આ રહ્યો. જો P2RC/V2 એટલે ઓપ્શન બી બરાબર. ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે આનો આન્સર. ક્વેશ્ચન નંબર 42 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 200 આંટા ધરાવતા, કેટલી ત્રિજ્યા આપેલી છે? 8 સેન્ટીમીટર. R બરાબર 8 સેન્ટીમીટર, N બરાબર 200 આંટા. એક વર્તુળાકાર ગુચ્છામાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય? 0.40 એમ્પિયર. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું આવશે? μ0 Ni/2R બરાબર. μ0 એટલે 4 પાઈ × 10⁻7. N એટલે આપણને 200 આપેલું છે. I એટલે 0.40 અને 2 R એટલે આપણને છે 8 × 10⁻2 કરી દો તો જે આવશે તમારો આન્સર. ખબર પડી ગઈ? ફટાફટ કેલ્ક્યુલેશન કરીને મને કેવો શું આન્સર આવશે? 42 નંબરના ક્વેશ્ચનનો આન્સર એ 2 પાઈ × 10⁻4. સમજ પડી ગઈ બધાને? વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 43 બે ખૂબ લાંબા સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા તથા શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાંતર મૂકેલા વાહકોમાંથી પસાર થતા સમાન વિદ્યુત પ્રવાહ 1 મિલી એમ્પિયર જેટલો હોય ત્યારે બંને વાહકો પર 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ. મીટર લંબાઈ દીઠ લાગતું બળ એટલે આપણે શું શોધવાનું છે? F/L બરાબર. F નું સૂત્ર તમને આવડે છે? કયું સૂત્ર આવશે F નું સૂત્ર? μ0 I1 I2 બરાબર. ખબર છે બધાને આ સૂત્ર? બળ શોધવાનું છે. કેટલું આવશે સૂત્ર? F/L એટલે કયું સૂત્ર આવશે? F = IL×B. F = IL×B બરાબર. એટલે ILB આપણે શોધવાનું છે. F/L = IB બરાબર. I કેટલા આપેલા છે? 1 મિલી એમ્પિયર, 1 × 10⁻3. B કેટલા આપેલા છે? ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આપણને
અંતર આપેલું છે આપણે સમાંતર. શું આવશે બીજું? બોલો જવાબ શું આવશે આનો ફાસ્ટ? મ્યુ નોટ I1 I2 આપણે જે સૂત્ર લખેલું આગળ તે જ આવશે. કયું સૂત્ર આવશે? મ્યુ નોટ I1 I2 બાય L. બરાબર, એ સૂત્ર આવશે મ્યુ નોટ I1 I2. તો કયો જ ઓપ્શન આવશે? ફટાફટ મને આન્સર કેવો 43 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે ફાસ્ટ? 2 × 10⁻⁷. બરાબર, ખબર પડી ગઈ? ચલો ક્વેશ્ચન નંબર કયો આપણે જોઈએ હવે? ક્વેશ્ચન નંબર 44. 1000 આટાને 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આંતરનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. મેગ્નેટિક મોમેન્ટ શોધવાનું છે. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર કયું આવે? M = NIA. બરાબર, N = તમને આપેલું છે 1000 આટા, I = તમને આપેલું છે 5 એમ્પિયર, A = 2 × 10⁻⁴. કેલ્ક્યુલેશન કરીને ફટાફટ આન્સર આવી જાય. શું આવશે આન્સર 44 નંબરના ઓપ્શનમાં? ઓપ્શન A 4. બરાબર, ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 45. ચુંબકીય કપાસની સોય બનાવવામાં ખાલી જગ્યા નામનો પદાર્થ ઉપયોગ થાય છે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ઓપ્શન બી આવશે લોડસ્ટોન. બરાબર, વેરી ઇઝી ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 46 જુઓ. સુપર કંડક્ટર્સમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમની અસરને કઈ અસર કહેવાય? મિઝનર અસર. ઓપ્શન સી. ઓલરેડી ક્વેશ્ચન આપેલું, ટેક્સ્ટબુકમાં આપેલું છે, થિયરિકલ ક્વેશ્ચન છે. બરાબર, કોઈ સોલ્વ કરવાનું નથી. આત્મપ્રેરકત્વનું પરિમાણ. આત્મપ્રેરકત્વનું પરિમાણ ઓલરેડી આપણે કરી ચૂકેલા છે. શું આવશે સૂત્ર? પાઈ = L/L, L = 5/I. બરાબર, હવે તો બરાબર ફટાફટ સોલ્વ કરીને મને બતાવો શું આવશે આન્સર. ચેટ બોક્સમાં મોકલાવો. ચલો ફાસ્ટ. 47 નંબરને MCQ. ઓપ્શન એ M1 L2 T-2 A -2 આવશે. કયું આવશે? M1 L2 T-2. એ ઓલરેડી આપણે આગળના પેપરમાં આવી જ ગયેલું છે. બરાબર, તો બધાને આવડતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 48 જુઓ. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતો, આ પણ એક ઓપ્શનમાં ઓલરેડી આવી ચૂકેલું છે, આપણે એકવાર કરી દઈએ. L = 0.5 મીટર. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B આપણાને કેટલું આપેલું છે? 0.4 G. 0.4 G એટલે 0.4 ગોસ કહેવાય. એક ગોસ એટલે કેટલા કહેવાય? 10⁻⁴ ટેસ્લા આપણને આપેલું છે જુઓ ક્વેશ્ચન. બરાબર, અને ઓમેગા આપેલું છે 120 રિવોલ્યુશન પર મિનિટ. એટલે આપણે એને શું કરવું પડશે? રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 120 × 2π રેડિયન. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો શું આવી ગયું? રેડિયન પર સેકન્ડ. 60 × 120 એટલે કેટલા થઈ જાય? 2. 4π રેડિયન પર સેકન્ડ. આ શું આવી ગયું? ઓમેગા. શું શોધવાનું છે આપણે અહીંયા? EMF નું સૂત્ર કયું આવે? 1/2 B ω/L². બરાબર, 1/2. B કેટલા છે? 0.4 × 10⁻⁴. ઓમેગા કેટલા છે? 4π. L² એટલે L કેટલા છે? 0.5 × 0.5. બરાબર, એટલે આન્સર શું આવશે? 4π × 5 × 5/100 ઇન્ટુ કેટલા આવશે? 4/10 ઇન્ટુ 1/2 × 10⁻⁴. બરાબર, એટલે કેટલા છે? 5 5 છે. 5 2 = 10, 2 2 = 4 એટલે 4 બી કેન્સલ થઈ જાય. તો કેટલા બચી ગયા આપણી પાસે? 5 4 5 4 = 20. બરાબર, 25 = 100 એટલે 5 આવી ગઈ. ડિવાઈડમાં 1/5 એટલે 0.5 થઈ જાય. 0.5 π ઇન્ટુ 10 કેટલા આવશે? -4. બરાબર, પાઈની વેલ્યુ મૂકી દેવી પડશે 3.14. એટલે એનો આન્સર જે આવશે તમારે કેલ્ક્યુલેટ કરીને આન્સર લાવવું પડશે. શું આવશે આન્સર? ફટાફટ બોલો. 48 નંબરના MCQ માં 48 માં આવશે ઓપ્શન સી. 6.28 × 10⁻² મિલીવોલ્ટ. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. નાવ ક્વેશ્ચન નંબર 49. ક્વેશ્ચન નંબર 49 જુઓ ધ્યાનથી. નીચેની આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલા છે. જે લૂપના સમતલ લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદર તરફ ગતિ કરે છે. ખાલી જગ્યામાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં હશે. વિષમઘડી દિશામાં હોય તો કે બાજુ હોય? જે અંદરની તરફ હોય તે કઈ દિશામાં હશે? વિષમઘડી દિશામાં. એટલે અંદરની તરફ કયું છે? એક આ છે. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન ધ્યાનથી જુઓ. ફક્ત લૂપ 1. કયા લૂપમાં આવશે? ફક્ત લૂપ 1 માં આવશે. બરાબર, ખબર પડી ગઈ? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર B ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાનું સૂત્ર. કયું સૂત્ર આવેનું? B²/2 μ0. એટલે કે ઓપ્શન ડી. 50 નંબરના MCQ માં શું આવશે? ઓપ્શન ડી. સમજ પડી ગઈ બધાને? 50 MCQ માં સમજ પડી ગઈ? કોઈને પણ ડાઉટ હોય તો ફટાફટ મને ચેટ બોક્સમાં મોકલાવો. અને સમજ પડી ગઈ હોય તો ફાયરને ઇમોજી મોકલાવો એટલે આપણે ખબર પડે કેટલા જણે સમજ પડી ગઈ. સમજ પડી ગઈ બધાને?
અરે વાહ, કોઈને કોઈ ડાઉટ નથી? અરે વાહ, વેરી ગુડ. સમજ પડી ગઈ બધાને? ચલો વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે પેપર નંબર 5 કરીશું. બધા MCQ એને ફટાફટ કરી દઈશું આપણે, બરાબર? 4 પેપરના MCQ માં ખબર પડી ગઈ તો નેક્સ્ટ ટાઈમમાં જ્યારે તમે આવો એટલે 4 પેપરના કોઈ MCQ માં કોઈ ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં મને મોકલી આપજો એટલે આપણે ફરીથી સોલ્વ કરી દઈશું. સમજ પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ.